हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज આપણે હોળીની અને ધૂળેટીની સ્પેશિયલ એક સ્વીટ આઈટમ બનાવવાના છીએ। તો એ લગભગ એવું હોય છે કે બધાને આવડતી હોતી નથી। બધાની એવી કમ્પ્લેન હોય છે કે આ નથી આવડતી, પણ મારી રેસીપીથી બનાવશો તો ચોક્કસ આવડશે અને ખરેખર મસ્ત બનશે। તો આપણે ચાલુ કરીએ। તો મેં અહીંયા 3 વાટકી ચણાનો ઝીણો લોટ લીધો છે અને એની અંદર ચોખ્ખું સિંગ તેલનું મોણ કર્યું છે। એટલે કે આપણે ભાખરીમાં જેટલું નાખીએ એટલું નાખવાનું છે અને એના પછી મેં અડધી વાટકી જેટલું દૂધ લીધું છે, એ પણ એકદમ થોડું થોડું કરીને નાખવાનું છે ને આ રીતનું લોટનું સ્ટ્રક્ચર આવવું જોઈએ। આ રીતનું દૂધ નાખ્યા પછી પણ હવે એને સરખી રીતે મસળી લેવાનું છે એકદમ મસ્ત મજાથી। અને જો આટલું દૂધ વધ્યું છે મેં સાઈડમાં કર્યું છે, આ રીતે રાખવાનું તમારે। એટલે આવું સ્ટ્રક્ચર આવવું જોઈએ, લોટ બાંધવાનો નથી અહીંયા। પછી આપણે શું કરીશું, બીજા વાસણમાં એને કાઢી લઈશું અને ઘઉં ચાળવાનો કે ચોખા ચાળવાનો ચાળણો લેવાનો છે અને એની અંદર પેલું જે આપણે દૂધ અને તેલથી મોયેલું હતું એને આપણે આ રીતે એક ચાળણાની અંદર આપણે ઘસીને ચાળી લેવાનું છે। તો આની અંદર સોડા રહેશે બોલ, પણ એ બી ઘસી અને નીકાળી દેવાના છે જાળીમાંથી અને આ રીતે છેલ્લે રહે હાથથી ઘસી અને નીકાળી દઈશું। એના પછી આપણે શું કરવાનું છે, જુઓ તમે કેટલું મસ્ત કણીદાર, ભલે ઝીણો લોટ છે, બધા એમ કહે છે કે મોહનથાળ બનાવવા માટે કકરો લોટ જોઈએ। હા, કકરો બરાબર છે, પણ ઝીણા લોટનો લાઈવ મોહનથાળ સારો બને છે। તો તમે પણ ઝીણો જ લોટ વાપરજો। જુઓ અંદર એકદમ અત્યારથી જ કણી પડી ગઈ છે। તો હવે આપણે અહીંયા મેં ઇલાયચીની લગભગ 20થી 25 એને તૈયાર કરી લીધેલી છે અને એને આપણે ખાંડી લીધી છે, એનો પાવડર બનાવ્યો છે। હવે અહીંયા આપણે ઘી લેવાનું છે। તો ઘીનું માપ છે કે 3 વાટકી તમે લોટ લીધો છે, તો આપણે અહીંયા 2 વાટકી એક્ઝેક્ટ ભરેલી ઘી લઈશું અને ત્યારબાદ જે આપણે તૈયાર કર્યું છે જે બેટર એ અંદર નાખવાનું છે। અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ આપણે થોડા ફૂલ ગેસથી શેકીશું, એટલે ઉભરો આવશે તો દૂધ છે એટલે તો ઉભરો આવે ને એટલે થોડો ગેસ ધીમો કરતા જવાનું અને એ રીતે આપણે શીરો કેવી રીતે શીખીએ છીએ એવી રીતે શીખવાનું। અને કદાચ તમને એવું લાગે કે 2 વાટકી ઘી ઓછું પડ્યું છે તો ઉપરથી 2-3 ચમચી નાખી શકો છો અને આવી રીતે મસ્ત રીતે એને સરસ હલાવવાનું છે અને આ રીતે હલાવતા જઈશું। મિત્રો, આટલી સરસ રેસીપી આપું છું પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, કોમેન્ટ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, તમને મારી રેસીપી કેવી લાગે છે કહો તમે મને, તો મને પણ મોટિવેશન રહે કે ભાઈ હું મસ્ત આઈટમ બનાવું છું। જો અત્યારે મોહનથાળની સુગંધ આવવા લાગી છે, પણ આપણે એક્ઝેક્ટ મોહનથાળ નથી બનાવવાના, આપણે લાઈવ મોહનથાળ બનાવવાના છે। પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ગઈ વખતે કાલની જ વાત કરું તો એક વિડીયો મસ્ત બનાવ્યો તો મેં, તો એની અંદર વ્યૂવર્સ તો ઘણા બધા આવ્યા છે પણ સબસ્ક્રાઈબર બહુ ઓછા એ કર્યું છે, તો પ્લીઝ એવું ના કરો। જો આ રીતે ઉભરો આવે છે એટલે આપણે ગેસને ધીમો કરી લઈશું। હવે એક કણી શેકાઈ ગઈ હશે, તમે જુઓ હું તવેથાથી બતાવું છું, તો અંદર આ ઉભરો આવે ને એના પછી એ સમજવાનું કે થોડી વાર હલાવવાનું, ગેસ થોડો ધીમો કરી દેવાનો એટલે ઉભરો બેસી જશે અને ત્યાર પછી જોઈ લેવાનું। જુઓ એકદમ કણી એ શેકાઈ ગઈ છે મસ્ત ઘીમાં, બરાબર છે। ઘી થોડું 2 ચમચી વધારે નાખશો તો પણ વાંધો નથી, આ રીતે મસ્ત શેકી લેવાનું છે અને એની સ્મેલ આવશે ને એટલે જ તમને ખબર પડી જશે, એક્ઝેક્ટ મોહનથાળની સ્મેલ આવે છે ને એવી સરસ સ્મેલ આવવા લાગશે। અને આ રીતે જો ઉભરો ઠંડો પડી ગયો છે એટલે એનું બેટર આવું થઈ ગયું છે। હવે આપણે એને બીજા એક વાસણની અંદર કાઢી લેવાનું છે, એના એ વાસણમાં રાખવાનું નથી, બીજા વાસણમાં કાઢી લઈશું। હવે આ ગરમ છે એટલે આપણે શું કરવાનું છે, ઇલાયચીનો ભૂકો છે ને એ આ રીતે વચ્ચે નાખી અને એની ઉપર આપણે આ બાજુમાંથી ચમચીથી બેટરને કોટ કરવાનું છે એ ઇલાયચીના ભૂકા ઉપર। એટલે શું થશે કે ઇલાયચી જે છે ને શેકાઈ જશે અને એની સ્મેલ મસ્ત આવશે। જે મોહનથાળની અંદર ટેસ્ટ આવે છે ને એ બહુ એકદમ એટલો જ આવશે, આપણે પ્રસંગમાં જે ખાઈએ છીએ ને એના કરતાં પણ સરસ મોહનથાળ થાય છે। તમે જુઓ અંદર બબલ્સ થવા લાગ્યા છે, એ આ રીતે કોટ કરી લેવાનું છે। હવે આપણે ચાસણી માટે તૈયારી કરીએ છીએ, તો જે વાટકી આપણે લોટ લીધો છે એ 2 વાટકી આખી અને થોડું ઉપર અડધા જેવી ખાંડ લઈશું। હવે ચાસણી કરવામાં બહુ ખબર રાખવાની છે ફ્રેન્ડ, એમાં
એવું લાગે છે બધાને કે ચાસણી તો આપણાથી થાય જ નહીં, પણ એવું નથી. તમે મારી રીતે કરશો તો મસ્ત ચાસણી થશે. આપણે જે ખાંડ લીધી હતી તો હવે ખાંડ ડૂબી જાય ને એટલું પાણી લેવાનું છે અંદર, બરાબર છે. તો એટલું પાણી લઈ લીધા પછી આપણે એને ફૂલ ગેસ ઉપર જ આપણે એને હલાવીશું. આમાં પણ ઉભરો આવશે અને એક બાજુ એને ઉકળવા દેવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી. અને ત્યારબાદ આપણે શું કરીશું, અહીંયા અડધી વાટકી જેટલું મેં દૂધ લીધું છે અને એમાં ઓરેન્જ કલર આવે છે, ફ્રૂટ કલરનો, મોહનથાળનો કલર, એ એડ કરી અને આટલું લેવાનો છે, બરાબર, 1 ચમચી. હવે અહીંયા જુઓ કે બધી ખાંડ ઓગળી ગઈ છે. ખાંડ ઓગળી ગયા પછી આ રીતે ઉભરો આવે છે એટલે સમજો કે ગુલાબજાંબુ જેટલી ચાસણી તો થઈ ગઈ છે, પણ એના કરતાં થોડી વધારે બનાવવાની છે. તો બિલકુલ ગભરાવાનું નહીં આમાં, એ પૂરા આત્મવિશ્વાસથી કામ કરવાનું અને ગેસની ફ્લેમ છે ને સ્લો કરી દેવાની આ કન્ડિશનમાં. અને એક રકાબીની અંદર આપણે જરાક જેટલો આપણે એને લઈશું. તો ચાસણી જુઓ આ રીતનો એક તાર થાય છે. આ રીતનો એક તાર થાય એટલે સમજી લેવાનું કે અંદર દૂધ રેડવાનું, જે કલરવાળું દૂધ રેડવાનું છે એનો ટાઈમ આવી ગયો છે. તો આપણે કલરવાળું જે વાટકીમાં દૂધ બનાવ્યું હતું એ રેડી દઈશું. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મને કોમેન્ટ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે. જો એ કલર નાખ્યા પછી પાછું થોડી વાર સ્લો મીડિયમ ગેસ ઉપર રાખવાનો અને આ રીતે રકાબીની અંદર આપણે લઈશું ને આવી રીતે રેલો નીકળે એટલે ગેસ બંધ કરી દેવાનો. આ કન્ડિશનની અંદર આવે, આખો તાર નથી બનાવવાનો. એ વખતે શું કરવાનું છે કે તાર તૂટી જાય એ કન્ડિશન ઉપર આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. જો કેવું મસ્ત મજાનું ચાસણી થઈ ગઈ છે. હવે જે આપણે પેલું બેટર બનાવ્યું હતું શેકીને એની અંદર એડ કરીશું. જો કેટલો મસ્ત છે. સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, કોમેન્ટ કરો. હવે જુઓ કેટલું સરસ મજાનું થિકનેસ આવી ગઈ છે. હવે આપણે એને શું કરીશું, ફટાફટ હલાવીશું. હવે ફટાફટ હલાવીશું ને એટલે એ એકદમ એની અંદર મિક્સ થઈ જશે, સરસ મજાનું મેલ્ટ થઈ જશે. અને એક્ઝેક્ટ મોહનથાળનો કલર જુઓ પકડાઈ ગયો છે ને. આ લાઈવ મોહનથાળ છે. એટલે કે જો આ રીતે આપણે ઘણાના મેરેજમાં જઈએ એટલે લાઈવ મોહનથાળ ખાઈએ છીએ, એ આપણે ઘરે બનાવ્યું છે. તો તમને મારી રેસીપીસ કેવી લાગે છે જુઓ તમે. પ્લીઝ તમે આ રીતે બનાવજો, 100% સક્સેસ જશો. જુઓ નીચે ઘીનું બેટર છે, ઘી ઉપર આવી ગયું છે અને અંદર એકદમ ચોખ્ખું છે. હવે આ બેટર જ્યારે ઠંડુ થઈ જાય ને એટલે એક ડબ્બાની અંદર આમના આમ ભરી લેવાનું છે. નથી એના લાડુ વાળવાના કે નથી પીસ વાળવાના. અને જો હાલ ખાવું હોય તો પણ ખાઈ શકાય છે. ગરમ ગરમ પણ ખાવાની મજા આવે છે અને ઠંડો તો એના કરતાં પણ વધારે ખાવાની મજા આવે છે. જો આપણે અહીંયા પ્લેટિંગ કર્યું છે એની ઉપર મેં બદામની કતરણ નાખી છે. કેટલું મસ્ત લાગે છે તમે જુઓ. અને ખરેખર ટેસ્ટમાં તો મોહનથાળને તમે ભૂલી જશો, એટલો સરસ લાગે છે. અને તમને મારા આ વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો, લાઈક કરો અને હોળી ધૂળેટીમાં આનો લુપ્ત ઉઠાવો. અને સરસ મજાનું આવું મીઠાઈ બનાવી અને પોતે પણ ખાઓ અને ઘરવાળાને પણ ખવડાવો. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય.